કામ કરવાનું છે અને મોટી મોટી હર્ષ સંઘવીઓ ફાકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે હર્ષ સંઘવી ભાઈ, તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ. આ જ જનતા છે કે તને કાયદો દેખાડી દેશે અને ફાયદો દેખાડી દેશે, ખબર પણ નહીં પડે. ત્યારે જો કોઈને એવું લાગતું હોય કે અમારા બાપુજીની પેઢી છે તો આ જાહેર મંચ ઉપરથી મીડિયાની સમક્ષ હું હર્ષ સંઘવીને કહેવા માંગીશ, કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે, કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે कि रण से जो भाग जाए वो वीर नहीं है, रण से जो भाग जाए वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, रण से जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी भ्रम में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. सत्ता कोना बाप की जागीर नहीं. जो हर्ष संघवी समझतो હોય કે આ ગુજરાત અને દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો કાન ખોલીને સાંભળી લે, આ દેશ મોદી અને શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવાર બરાબર હતી અને એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરીની જિંદગી જીવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવા. આ બધા સાવજો ઉપસ્થિત છે, તમે ડર્યા અને ગભરાયા વગર આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છો ત્યારે મારે તમારી માટે બે શબ્દ કહેવા છે મિત્રો કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કાંઈ કોણ આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. તમે સૌએ જ્યારે કાળ જેવી ભારતીય જનતા પાર્ટીની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે તમે લોકો તો જાગૃત થઈ ગયા છો પરંતુ આપની સમક્ષ 50 લોકોને તમે જાગૃત કરો ત્યારે જઈને સત્તા પરિવર્તન થશે. કારણ કે આ સંવિધાન ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે, સમાનતાની વાત કરે છે, પરંતુ આજે મારે તમને કહેવું છે કે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, આ દેશના સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર અને મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, કબ્રસ્તાન અને સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો. નરેન્દ્ર મોદીને હું હિન્દુ ક્યારે માનીશ જ્યારે આપણી દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. આ દેશની અંદર દરરોજ 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યાઓ થાય છે મિત્રો. અને જે કંપની ગૌ માતાની હત્યાઓ કરે છે એ એલએનએ નામની કંપની પાસેથી આ મોદીએ, આ ભાજપે 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે. બોલો આ લોકોને હિન્દુ કહેવાય? આ લોકોને મત અપાય? આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે મિત્રો. માફ કરશો કદાચ મારો અવાજ આપની સુધી નહીં પહોંચે. છેલ્લા 10 દિવસથી હું વિદેશના પ્રવાસે હતો. આજે હું સુરત ખાતે લેન્ડ થયો અને આપ સૌના પ્રેમ, આપ સૌના આશીર્વાદ અને આપ સૌના દર્શન મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું. ત્યારે હું આપ સૌની માફી માંગુ છું. પરંતુ રજનીકાંતભાઈ હોય, મથુરભાઈ હોય, એમના નેતૃત્વમાં ધર્મેશભાઈ ભંડેરી હોય, પાયલબેન સાકરિયા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય,
આ તમામના નેતૃત્વમાં આપણે સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બનાવવાનો છે અને આવનારી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભાજપને ઘર ભેગી કરવાની છે. વિશેષ વાતો નથી કરવી. અહીંયા મોટી સંખ્યામાં મારા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું યુવાનોને બે શબ્દ કહેવા માંગીશ કે યુવાનો, આપણી ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની અને ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે.